હું નરેન ભૈયા આજે વાત કરીશું નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની. વાંસદા તાલુકાના રાણીફળિયા ગામે આવેલ શ્રીજી હોસ્પિટલ ખાતે આજે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ એટલે કે જેસીઆઈ અને અંબુજા સિમેન્ટના સંયુક્ત ઉપક્રમે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં અંદાજે 26 જેટલા રક્તના યુનિટ એકત્રિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને આદિવાસી વિસ્તાર એવા વાંસદા તાલુકામાં આવા સેવાકીય કાર્યક્રમોનું મહત્વ વધુ જોવા મળે છે. ચોમાસાની ઋતુ દરમિયાન અકસ્માતો, મલેરિયા, ડેન્ગ્યુ, ડિલિવરી તેમજ વિવિધ બીમારીઓમાં દર્દીઓને રક્તની જરૂરિયાત વધુ પડતી હોય છે. આવી સ્થિતિમાં સ્વૈચ્છિક રક્તદાન અનેક દર્દીઓ માટે જીવદાતા સાબિત થાય છે. એક વ્યક્તિ દ્વારા આપવામાં આવેલું રક્ત અનેક દર્દીઓના જીવન બચાવવામાં ઉપયોગી બની શકે છે. રક્ત શરીરમાં ઓક્સિજન પહોંચાડવામાં, ચેપ સામે લડવામાં અને ઇમરજન્સી સારવારમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કેમ્પને સફળ બનાવવા માટે ભાજપ પાર્ટીના ઉમદા કાર્યકર ધર્મેન્દ્રસિંહ સોલંકી, પ્રદ્યુમનસિંહ સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના નવસારી જિલ્લાના મહામંત્રી લોચન શાસ્ત્રી સાહેબ અને જેસીઆઈના સભ્યો તેમજ અનેક સેવાભાવી કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. સ્થાનિક લોકોએ પણ રક્તદાન માટે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આદિવાસી વિસ્તારમાં યોજાયેલ આ રક્તદાન કેમ્પને સ્થાનિકોમાં સારો પ્રતિસાદ મળ્યો હતો અને માનવ સેવા માટે લોકોમાં જાગૃતિ વધતી જોવા મળી હતી. રક્તદાન એ મહાદાનના સંદેશ સાથે યોજાયેલ આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આયોજકો દ્વારા વધુમાં જણાવ્યું હતું કે સમાજમાં માનવ સેવા અને રક્તદાન પ્રત્યે જાગૃતિ આવે તે હેતુસર આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાશે એવું જાણવા મળ્યું છે. આજે અમે 50ની યુનિટની ટાર્ગેટ રાખ્યું છે અને અમે ટ્રાય કરીએ કે અમે ટાર્ગેટ નજીક પહોંચીએ. કારણ કે આજથી 2 દિવસ પહેલાં જ અમે 51 યુનિટ જેટલું 57 યુનિટ જેટલું અમે મોબાઈલ બ્લડ એકત્ર કરેલું છે અને આ વાંસદામાં અમે આપણું બ્લડ સ્ટોરેજ સેન્ટર શરૂ કર્યા બાદ દર સોમવારે એક રક્તદાન કેમ્પનું આયોજન કરી રહેલા છે. પણ આજે જેસીઆઈ રોયલનો સ્થાપના દિવસ હોવાથી અમે અંબુજા સિમેન્ટને સહકાર લઈ આજે શનિવારે અમે બ્લડનું આયોજન કર્યું છે. સાહેબ, બ્લડ યુનિટની વધારે માંગ જ્યારે હોય છે તેવા સંજોગોમાં તાલુકામાં આવી કેટલીક અન્ય સંસ્થાઓને અને કેટલીક ડોનેટ કરતી અન્ય પાંખોને આપ શું સજેશન આપવાનું? મારું સજેશન એ જ છે કે એપ્રિલ, મે અને જૂન આ 3 મહિનામાં બ્લડની ખૂબ શોર્ટેજ પડે છે. આ ઉનાળા દરમિયાન બ્લડ મળતું જ નથી. હાલે પણ બ્લડની અમને ખૂબ શોર્ટેજ છે. કેમ્પમાં બહુ ઓછું બ્લડ એકત્ર થાય છે. શિયાળામાં, ચોમાસામાં આરામથી મળી રહેતું હોય છે, પણ અત્યારના અમે ઓછું બ્લડ હોવાને કારણે હું જે પણ આપણી સંસ્થાઓ કરી, ધારો કે કોઈ પણ શિક્ષક મિત્રો હોય, પોલીસ મિત્રો હોય કે આપણી કોઈ પણ સરકારી સંસ્થા હોય કે એકત્ર થઈ અને એપ્રિલ, મે અને જૂનમાં જે તકલીફ પડે છે બ્લડની, એ માટે કેમ્પ આયોજન કરવાની મારા તરફથી એક વિનંતી છે. જે રીતે બ્લડ ડોનેશન કેમ્પ થાય છે એમાં લોકોમાં અવેરનેસ આવી છે ખરી? લોકો આવે છે બ્લડ ડોનેટ કરવા માટે? હા, બ્લડ ધીરે ધીરે હવે લોકોમાં અવેરનેસ થવા લાગી છે. પહેલાં અમે બ્લડ સ્ટોરેજ સ્ટાર્ટ કર્યું ત્યારે અમને પહેલો કેમ્પમાં બહુ તકલીફ પડી, પણ ધીરે ધીરે લોકોને સમજાવ્યા કે બ્લડ કશેથી મળતું નથી, આપણે બ્લડ ડોનેટ કરીને એ જ બ્લડ અમારે આપણું કશે ફેક્ટરીમાં બનતું નથી. હવે ધીરે ધીરે અવેરનેસ પણ થવા લાગી છે અને આપણા એરિયામાં પણ હવે ધીરે ધીરે બ્લડના યુનિટો વધવા લાગી છે. નીતાબેન ધર્મેશભાઈ પુરોહિત. નીતાબેન, તમે આજે બ્લડ ડોનેશનના કાર્યક્રમમાં બ્લડ ડોનેટ કરવા માટે આવ્યા છો, જી. તો આપે અત્યાર સુધીમાં
કેટલી વખત બ્લડ ડોનેટ કર્યું છે? લગભગ 35 થી 40 વખત. તો નીતાબેન, બ્લડ ડોનેટ કરવાથી આપણને શું ફાયદો થાય કે ગેરફાયદો થાય? દર્દીઓને એ આપના કિંમતી બ્લડની જરૂર ખરા સમયે જ્યારે પડે છે તો આપને કેવું ફિલિંગ થાય છે? હું પોતે બ્લડ ડોનેશન બહુ વખતથી કરતી આવી છું અને હું ઘણા બધાને એના માટે ઇન્સ્પાયર પણ કરું છું કે બ્લડ એક એવી વસ્તુ છે કે જે આપણે મનુષ્ય ભલે આજે ચંદ્ર ઉપર પહોંચ્યો હોય પરંતુ એ રક્ત કે બ્લડ જે આપણે કહીએ એ લેબોરેટરીમાં હજી સુધી બનાવી શક્યો નથી. એટલે જ્યારે અણીના સમયે જ્યારે કોઈ પોતાના સ્વજનને કે કોઈ પણ વ્યક્તિને કે કોઈ પેશન્ટને જ્યારે રક્તની એકદમ તાતી જરૂરિયાત ઊભી થાય છે અને જ્યારે એને એ રક્ત નથી મળી શકતું ત્યારે ક્યારેક જીવન મૃત્યુનો સવાલ આવીને ઊભો રહી જાય છે. તો એવા સમયે આ રક્ત જો આપણે ડોનેટ કરેલું અવેલેબલ થઈ જાય, કોઈકને મળી જાય નસીબથી, તો એનો જીવ બચી શકે છે. એટલે રક્તદાન દરેકે કરવું જોઈએ. રક્તદાન કરવાથી કોઈ તકલીફ શરીરને થતી નથી. શરીર ફૂલી જાય છે એ પણ એક ગેરમાન્યતા છે, એવું કશું જ થતું નથી. રક્તદાન કરવાથી આપણને કોઈ જાતનું નુકસાન શરીરને કે કોઈ તકલીફ પડતી નથી. મારું નામ ધર્મેન્દ્રસિંહ ગુલાબી સોલંકી છે. હું વાંસદા રહું છું. અચ્છા ધર્મેન્દ્રભાઈ, આપ તો ભારતીય જનતા પાર્ટીના એક ઘનિષ્ઠ કાર્યકર છો. લોચનભાઈ સાહેબ પણ નવસારી જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી છે. ત્યારે આપની આ ઉમદા કાર્યશૈલીમાં હજુ આપ બીજી કંઈક સંસ્થાઓને એ માટે આપ શું કહેવા માગશો કે યુનિટ વધે અને આપના પ્રયત્નો સફળ થાય એ માટેને આપને શું કહેવું જોઈએ? આના માટે એવું કે દરેક ગામમાં ગણેશ મંડળ પણ છે, દરેક ગામમાં ગરબા મંડળ પણ છે, દરેક ગામમાં યુવક મંડળો પણ છે, જે ક્રિકેટની ટુર્નામેન્ટના અલગ અલગ ટીમો પણ છે. તે બધા પણ આ કાર્યમાં જોડાય, આ સેવા કાર્યમાં જોડાય તો વધારે સારી રીતે, વધારે ઇફેક્ટિવ રીતે આપણે વાંસદામાં જ્યારે સ્ટોરેજ સેન્ટર પણ શરૂ થયું છે શ્રી હોસ્પિટલ ખાતે, તો એ સ્ટોરેજ સેન્ટરને પણ વધારે પ્રભાવી રીતે બનાવી શકે. અને જ્યારે વલસાડ રક્તદાન કેન્દ્ર આટલું સરસ આપણને સહયોગ આપીને વાંસદામાં સ્ટોરેજ સેન્ટર આપણને આપ્યું છે, પહેલી વાર વાંસદામાં જ આપણને બ્લડ મળી શકે તેવી વ્યવસ્થા વાંસદામાં ઊભી થઈ છે. ત્યારે દરેક યુવાનો રક્તદાન માટે આગળ આવે અને વાંસદામાં વધારે રક્તદાન થઈ શકે, જેથી કરીને વખત લોકોને સહેલાઈથી મળી શકે તેવું કાર્ય કરવા માટે દરેક આહ્વાન કરું છું. બીજું ધર્મેન્દ્રભાઈ, આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આપ રક્તદાન યુનિટ ભેગું કરીને દર્દીઓની જે સેવા કરવા જઈ રહ્યા છો, એવા સંજોગોમાં પાર્ટી પાસે કોઈક અપેક્ષા રાખો છો ખરા? આ બધાનું કામ છે, આ દેશના હિત માટે કામ છે, જનતાનું કામ છે. એટલે પાર્ટી તરીકે અપેક્ષા નહીં રાખવું, એક સમાજ જીવન તરીકે આપણે બધાને સૌની જવાબદારી છે અને જવાબદારીના રૂપમાં આપણે બધાએ કાર્ય કરવું જોઈએ તેવી અપેક્ષા રાખવી. ઓકે. આવનાર સમયમાં હજુ પણ બ્લડ ડોનેટ આ સેન્ટર તો ઊભું થયું છે, સ્ટોરેજ સેન્ટર, પણ એના સિવાય કંઈ વધારે? આજના દિવસની વાત કરું તો આજે ગૌતમ અડાણી સાહેબનો 24મી જૂને જન્મદિવસ છે. એના નિમિત્તે અડાણી અંબુજા સિમેન્ટ અને જેસીઆઈ વાંસદા રોયલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વાંસદા અને શ્રી હોસ્પિટલ્સના સંયુક્ત ઉપક્રમે આપણે જે બ્લડ ડોનેશન કેમ્પ અહીં કર્યો છે. ત્યારે આવનારા દિવસોમાં સેવાકીય સંસ્થાઓ કે મોટી કંપનીઓ પણ આ વિસ્તારમાં આવીને આવી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાય અને રક્તદાન માટે વધારે આગળ પડે તેવી અમારી સૌને અપીલ છે.